બેંકોની અંદર જો તમે ખાતું રાખતા હો તો એમાં મિનિમમ બેલેન્સ રાખવી ઘણી બધી બેંકોમાં ફરજિયાત હોય છે। આ વિડીયો અત્યારે જે હું તમારી સાથે શેર કરવા માટે જઈ રહ્યો છું એ તમારી જિંદગી સાથે સંકળાયેલો છે, તમને કામ લાગે એવો છે। કારણ કે બેંકોની અંદર જો તમે ખાતું રાખતા હો તો એમાં મિનિમમ બેલેન્સ રાખવી ઘણી બધી બેંકોમાં ફરજિયાત હોય છે અને જો તમારી મિનિમમ બેલેન્સ નહીં જળવાતી હોય તો બેંકો એનો ચાર્જ કાપી લે છે। અને હમણાં રાજ્યસભાની અંદર જે એક આંકડો જાહેર કરવામાં આવ્યો એ સાંભળીને તમે ચોંકી જશો કે એક વર્ષની અંદર ભારતની બેંકોએ આવા મિનિમમ બેલેન્સના ચાર્જ પેટે 7,000 કરોડ રૂપિયા વસૂલી લીધા છે। તો આના વિશે હું તમારી સાથે વાત કરીશ। મારું નામ રાજેશ શાહ છે અને તમે જોઈ રહ્યા છો ગુજરાતના સૌથી મોટા ડિજિટલ ન્યૂઝ પ્લેટફોર્મ ખબરછે.com। રાજ્યસભામાં એક સવાલ પૂછવામાં આવ્યો કે મિનિમમ બેલેન્સ પેટે બેંકોએ કેટલો ચાર્જ વસૂલ્યો છે। તો એના જવાબમાં સરકારે જવાબ આપ્યો કે એપ્રિલ 2025થી માર્ચ 2026 સુધીમાં મિનિમમ બેલેન્સ નહીં રાખવા બદલ ગ્રાહકો પાસેથી બેંકોએ 7,086.83 કરોડ રૂપિયા ચાર્જ તરીકે વસૂલી લીધા છે। અને આમાં સૌથી વધારે રકમ વસૂલી હોય તો ખાનગી બેંકોએ ટોટલ 4,948.71 કરોડ રૂપિયા વસૂલી લીધા અને સરકારી બેંકોએ 2,137.92 કરોડ રૂપિયા વસૂલી લીધા। અને ખાનગી બેંકોમાં પણ એચડીએફસી નંબર 1 ઉપર છે આવા ચાર્જ વસૂલવામાં। એચડીએફસી બેંકે એક વર્ષની અંદર 1,798.14 કરોડ રૂપિયા વસૂલી લીધા, જ્યારે એક્સિસ બેંકે 1,081.33 કરોડ રૂપિયાની વસૂલાત કરી છે। મતલબમાં બે બેંકો મળીને જ 2,879 અને 47 કરોડ રૂપિયા વસૂલી લેવામાં આવ્યા છે। હવે મિનિમમ બેલેન્સ રાખવાનો મતલબ એમ છે કે ઘણી બધી બેંકો છે એ તમારું જે મહિનાની એવરેજ છે એમાં એક રકમ નક્કી કરે। કોઈ બેંક એમ કહે કે ભાઈ તમારો મિનિમમ બેલેન્સ 2,000 રૂપિયા હોવું જોઈએ, અથવા કોઈ બેંકમાં એવું હોય કે 10,000 રૂપિયા બેલેન્સ હોય અને આ સેવિંગ્સ અથવા કરંટ ખાતું હોય એમાં એક બેલેન્સ નક્કી થાય અને એનાથી જો ઓછું બેલેન્સ હોય એવરેજમાં તો પછી તમારી પાસે બેંક ચાર્જ વસૂલ કરે અને એ બેંક જે ચાર્જ વસૂલ કરે એ તમારા સ્ટેટમેન્ટમાં પણ આવે। એટલે તમને જો કંઈ પણ ડાઉટ હોય તો એ સ્ટેટમેન્ટ તમારે રેગ્યુલરલી ચેક કરવા પડે અને એ બેંકમાં તમે રજૂઆત કરી શકો કે તમારી બેલેન્સ કેટલી એવરેજ હતી કે નહીં હતી। બીજી એક મહત્ત્વની વાત એ છે કે જેમના જનધન એકાઉન્ટ છે અને જેમના બેઝિક સેવિંગ્સ એકાઉન્ટ છે એમાં આવો મિનિમમ બેલેન્સનો કોઈ દંડ લાગતો નથી। જો તમારું એકથી વધારે બેંકોમાં ખાતું હોય અને કોઈ એક જૂના અથવા ઓછા ઉપયોગમાં આવતા ખાતાની અંદર જો ચાર્જ વસૂલાઈ રહ્યો હોય તો એ તમારે જાણકારી રાખવી પડે તો તમને આવો ચાર્જ લાગતો બચી જઈ શકો। બીજું કે બેંકોની અંદર ઝીરો બેલેન્સની સુવિધા પણ હોય છે, તો તમે બેંકમાં જઈને રજૂઆત બી કરી શકો કે ભાઈ તમે જો મિનિમમ બેલેન્સ મેન્ટેન નહીં કરી શકો તો બેંકને તમે એવું કહી શકો કે મને ઝીરો બેલેન્સની જો સુવિધા હોય તો એ સુવિધા આપો, તો એ તમારા ખાતામાંથી ચાર્જ નહીં કપાય। આ રકમ એટલી મોટી છે કે આ બધા બેંકોએ 7,000 કરોડ રૂપિયા વસૂલી લીધા, પણ નાના લોકો માટે આ રકમ બહુ જ મહત્ત્વની છે। કારણ કે આવા નાના રૂપિયા કપાવવાથી એમના ખાતાની અંદર વર્ષે દિવસે મોટા રૂપિયા જમા થઈ જાય તો એમને ભરવા ભારે પડી શકે। તો દર્શક મિત્રો, આવા અનેક અપડેટ સાથે મળતા રહીશું। આભાર।